વચનામૃત પાન 114 શિક્ષાપાઠ 76 મોક્ષમાળા શિક્ષાપાઠ 76 ધર્મધ્યાન ભાગ 3 એના અનુસંધાનમાં આપણે પ્રવેશિકામાંથી શિક્ષાપાઠ 98 10 લક્ષણ ધર્મકથા ભાગ 1 કાલે વાંચી ગયા. હવે શિક્ષાપાઠ 99 10 લક્ષણ ધર્મકથા ભાગ 2 પ્રવેશિકામાં તેમાં કહે છે, શ્રી ગુરુ કહે, આ 10 ધર્મો તે ઘાત કરનાર દોષોનો નાશ થાય તો પ્રગટે છે અને ધર્મનું ફળ દે છે. આ 10 ધર્મો આત્માના સ્વભાવ રૂપ આ 10 લક્ષણ ધર્મ છે. ઉત્તમ ક્ષમા આર્દવ, ઉત્તમ ક્ષમા માર્દવ, માર્દવ એટલે નમ્રતા, આર્દવ એટલે સરળતા, ઉત્તમ આર્દવ, આર્દવ સત્ય, શૌચ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય. આ 10 લક્ષણ રૂપ જે આત્માનો મૂળ સ્વભાવ છે, ધર્મો છે, તે ક્યારે પ્રગટે તો કે એના પ્રતિપક્ષી દોષોનો નાશ થાય તો, ત્યાગ થાય તો. જેમ કે ઉત્તમ ક્ષમા ધર્મ ક્યારે પ્રગટે? ક્રોધ જાય તો. એવી રીતે માર્દવ એટલે નમ્રતા ગુણ ક્યારે પ્રગટે તો કે માન જાય તો વિનય આવે. માયા જાય તો આર્જવ ગુણ પ્રગટે, નિર્લોભતા આવે તો લોભ જાય. એમ એના પ્રતિપક્ષી દોષો જાય તો ગુણો પ્રગટે. આ પ્રમાણે હવે કહે છે, શ્રી ગુરુ એમ કહ્યું કે આ 10 ધર્મો, 10 લક્ષણ ધર્મો તે ઘાત કરનાર દોષોનો નાશ થાય તો પ્રગટે. અને જ્યારે બધા પ્રગટે ત્યારે આત્માનો મૂળ સ્વભાવ, મૂળ આત્મધર્મ પ્રગટે છે. હવે એક એકનું વિસ્તારથી વર્ણન કરે. પહેલું ક્ષમા. ક્ષમા વીરસ્ય ભૂષણમ. વીર પુરુષોનું ક્ષમા ભૂષણ છે, આભૂષણ છે. ખરો વીર કોણ? જે ક્ષમા રાખે તે, સહન કરે તે, જે ગમ ખાય તે મોટો, ક્રોધ કરે ને સામો થાય તે મોટો નહીં. એમ ક્ષમા એ તો વીર પુરુષોનું ભૂષણ છે. બે સામાન્ય માણસ ક્ષમા ન રાખી શકે. ક્ષમાવન જીવ કદાપી કોઈ જીવ સાથે વેર વિરોધ નથી કરતો કે કોઈને સારો નરસો કહેતો નથી. જેને ક્ષમા ગુણ પ્રગટ્યો એ કોઈની સાથે વેર વિરોધ કરતો નથી. આ સારું છે ખોટું છે એમ પણ કહેતો નથી. પરંતુ આવા જીવોને તો કોઈ પોતાનો દોષ કહે અથવા દોષ દે તો પણ તે સાંભળીને કે કોઈ કનડે તો પણ મિજાજ ખોઈ બેસતો નથી. જેને આ ક્ષમા ધર્મગુણ પ્રગટ્યો એને કોઈ દોષી ઠરાવે તો પણ સાંભળી લે. કોઈ કનડે દુઃખ પણ આપે તો પણ કે છે પોતાનો મિજાજ ખોઈ બેસતો નથી. માનસિક સંતુલન, બેલેન્સ ઓફ માઇન્ડ એને એ ખોતો નથી. એવી એમાં શક્તિ પ્રગટી હોય છે. ગમે તે હોય તો પોતાને ક્રોધાવેશમાં લઈ ન જાય, એને સવળું લઈ લે. નાનીનું લક્ષણ શું? અવળાનું સવળું કરે એ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. ગમે તેવું અવળું હોય તેને એ તો સવળું જ કરી નાખે. જેમ કે મહાપુરુષોને કોઈ મારે તો પણ કે એ મારા કર્મોની બળવાન નિર્જરામાં નિમિત્તભૂત છે, મારા બાંધેલા કર્મો નિર્જરે, એમ એને વિશેષ સારું માને. ભગવાન મહાવીરને જ્યારે ઉપસર્ગ ન પડ્યા ત્યારે નાર દેશમાં જવું પડ્યું અને ત્યાં એમને પરિચય પડ્યા ત્યારે એને વધારે સારું માન્યું. તો કે હું સંભાવ રાખી અને એ કર્મોને નિર્જરાવી શકું. એવી રીતે શીખોના ગુરુ નાનક, એને પણ એકવાર એક જણે એમ કહ્યું કે આ તારા ગુરુ તો કુકડા જેવા છે, કુકડા જેવા. ત્યારે એને શિષ્યજીને ગુરુ નાનકને કહ્યું કે
ફલાણા ભાઈ તો એમ કહે છે કે તમે તો કૂકડા જેવા છો, તો કે સત્ય કહે છે, એ બરોબર કહે છે. કૂકડો જેમ સવારમાં પોતે અવાજ કરીને લોકોને જગાડે, તેમ હું પણ આ સંસારમાં મોહ નિદ્રામાં સૂતેલા લોકોને જગાડું છું. તેમ એણે ખોટું નથી કહ્યું, એને બરોબર કહ્યું છે. એમ જ્યારે ગમે તેવી વાતને જે ખરા સમ્યક દ્રષ્ટિ મહાત્મા એ તો સવડું જ લે, એટલે એને કોઈ પીડી શકે નહીં, કોઈ દુઃખ ના આપી શકે. એમ કોઈ પોતાના પોતાને દોષ દે તે સાંભળીને કે કોઈ કનડે તો પણ મિજાજ ખોઈ બેસતો નથી, ઉલટો દુઃખ દેનાર જીવો પર દયા લાવી અને તેને ક્ષમા કરે છે. દુઃખ દેનાર ઉપર પણ ક્ષમા આપે. એમને દુઃખ સુખરૂપ થઈ પડે અને દુઃખ આપનારને પણ મારે, તેને પણ તારે. ભગવાન મહાવીર અને કેટલા જણે ઉપસર કર્યા, છતાં પણ અંતે એને બોધ પમાડી, એને ધર્મ પમાડીને મોકલ્યો. એક સંગમ અભિવી હતો, તો એને 6 મહિના સુધી ભગવાનને દુઃખ આપ્યું, પણ એ ન બુજ્યો. તો 6 મહિના અત્યંત પીડા આપી, ત્યારે ભગવાનને દુઃખ ન થયું. પણ એ ખાલી હાથે જાય છે, કોરે હાથે ભગવાનની પાસે આવી અનંત સંસાર વધારીને જાય, એનું ભગવાનને દુઃખ છે કે અમારી પાસે આવીને અનંત સંસાર વધાર્યો. એટલે આંખમાંથી કે આંસુ આવી ગયા, પણ 6 મહિના ના આવ્યા. એમ મહાપુરુષેને તો મારે, તેને પણ તારે. કેમ કે એના પ્રત્યે અમારો શત્રુ છે અથવા અમારો મિત્ર છે એવો કોઈ ભાવ નથી. કમઠે ધર્ણેન્દ્રે ચ સોચિતમ કર્મ કુર્વતી પ્રભુ તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેયસ્તુ. કમઠ ભગવાનને ડૂબાડવાય છે, વરસાદ બહુ વરસાવી, અને ધર્ણેન્દ્રને પદ્માવતી ભગવાનને કોઈ રીતે એ ડૂબે નહીં એટલે એમને અધરું પાડી લે છે. તો ભગવાન એવો ભાવ નથી કે કમઠ મારો દુશ્મન અને આ ધર્ણેન્દ્ર પદ્માવતી મારા ભક્ત છે, એવો કોઈ ભાવ નથી. બંને પ્રત્યે સમતુલ્ય વૃત્તિ. એ તો કે એને મારા પ્રત્યે વેર ભાવ છે, એટલે વેર ભાવને ઉચિત કામ કરે. એના મારા પ્રત્યે પ્રેમ ભાવ છે, તો ધર્ણેન્દ્ર પદ્માવતી ભક્તિભાવ હોવાથી અને ઉચિત એ કામ કરે. એ કર્મના પ્રકાર છે. જીવ તો બધા રૂડા છે, એમ બંને પ્રત્યે જેને સમ છે. કમઠે ધર્ણેન્દ્રે ચ સ્વ ઉચિતમ કર્મ કુર્વતી, પોતપોતાના કર્મને ઉચિત આવા કાર્યો કરે છે, પણ સ્વ ઉચિતમ કર્મ કુર્વતી પ્રભુ તુલ્ય મનોવૃત્તિ. પ્રભુને તો બે પ્રત્યે તુલ્ય મનોવૃત્તિ છે. એવા પાર્શ્વનાથ શ્રેયસ્તુ, એવા પાર્શ્વનાથ ભગવાન તમારા કલ્યાણને માટે થાવ. જેમ કૃપાલદેવ કે અમારા માને પાર્શ્વનાથાદિક યોગીઓમાં ભેદ ગણશોમાં, એ જે સમભાવમાં રહે છે તેમ અમારી દશા છે. ઘરમાં બેઠા છતાં પણ વિતરાગ છે, નિસંદેહ સ્વરૂપ જ્ઞાન અવતાર, અને વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. એ એક જ પત્રમાં. અચ્છા, પોતે વાપર્યો છે. હા, પેલા બરાબર. એટલે કૃપાલદેવે પોતાની દશા મોગમ રીતે આપણને જણાવી. આગા ખાનના બંગલામાં પણ કહ્યું, અમારા અને મહાવીરમાં ભેદ ગણશો નહીં, ભેદ માત્ર પહેરણનો છે. એમ અહીંયા કે છે, આવા મહાત્માઓને કોઈ કનડે કે એમના દોષ કે તો પણ પોતાનો મિજાજ ખોઈ બેસતા નથી, ઉલટો દુઃખ દેનાર જીવો પર પણ દયા લામીને ક્ષમા કરે છે. તથા પોતાનાથી થયેલા અપરાધોની ક્ષમા માંગી લે કે ભાઈ મારાથી કંઈ મન દુખાયું હોય તો ક્ષમાવું છું. આવા મહાપુરુષો જેને માનનો અંશ નથી, એ તરત નમી જતા એમને કોઈ વિકલ્પ નથી. બ્રહ્મચારી એટલા પત્રો લખ્યા, કોઈને કહ્યું એને કડક થોડુંક લખી દેવું પડ્યું હોય એના ભલા માટે, તો પણ અંતે કે આ શબ્દોથી તમને કંઈ દુઃખ હોય થયું હોય, કંઈ મન દુઃખ લાગ્યું હોય તો એની ક્ષમા માગું છું. એમ જેનામાં અહમ નથી છતાં કોઈનું કલ્યાણ કરવા ઈચ્છે તો તરત જ પાછી અપરાધ એ આપણા માટે તો કલ્યાણરૂપ છે. મહાપુરુષોનો કોપ પણ આપણના કલ્યાણ કરતા છે, છતાં પણ એ મહાત્માઓ પોતાના આવા લખાણની પણ ક્ષમા ઈચ્છે છે.
ઉલટો દુઃખ દેનાર પ્રત્યે પણ દયા લાવીને ક્ષમા કરે છે તથા પોતાનાથી થયેલા અપરાધોની ક્ષમા માંગી લે છે. આથી ક્ષમાવંત મનુષ્યનો કોઈ દુશ્મન હોતો નથી અને પોતાનું જીવન સુખ શાંતિમાં ગાળે છે. એ તો મહાત્માઓ કોઈને પ્રત્યે વૈરભાવ નથી, એટલે પરમ શાંતિમય એમનું જીવન સુખમાં જાય છે. પણ ભલે તપસ્વી હોય પણ જો ક્રોધ ન જીતાય તો એ તપ પણ બધું ફોક જાય છે. જેમ કહ્યું છે કે આહાર વિશેષ ભોજન લેવાઈ ગયું હોય તો આહારનું અજીર્ણ વમન છે, વધારે ખવાઈ ગયું તો ઉલટી થાય. તેમ માનનું અજીર્ણ નિંદા છે. માન બહુ પોતાને મોટો માનતો એ શું કરે? પરની નિંદા કર્યા કરે. તેવી જ રીતે તપનું અજીર્ણ ક્રોધ છે. વિશેષ તપ કરે અને એને કંઈ પણ થોડો છંછેડે કે તરત જ તપી જાય તો એ તપ શું કામનું? ક્રોધ જીતવા માટે તપ છે અને તપ કરીને જ જો ક્રોધ થાય તો એ તપ શું કામનું? ઉડતું એને બંધન કરતા થયું. પણ ક્ષમા રાખનાર આ ભાવ અને ભવોભવ સુખી થાય છે અને ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. મુક્તિ રૂપી નગરીમાં પ્રવેશ કરવો હોય તો પહેલાં ક્ષમા જોઈશે. હવે બીજો ધર્મ આત્માનો તે માર્દવ. માર્દવ એટલે વિનય. નમ્રતાપૂર્વક ધર્મ ધારણ કરનાર મનુષ્યને ક્ષમા તો હોય છે, પણ જાતિનું અભિમાન, કુલનું અભિમાન, બળ, ઐશ્વર્ય એટલે અધિકાર, ધન, રૂપ, વિદ્યા અને તપ એ 8ના મદનો નાશ થવાથી વિનય ભાવ પ્રગટ થાય છે. આ બધા અહંકાર છે. જાતિનો અહંકાર, કુલનો, બળનો, ઐશ્વર્યનો, ધનનો, રૂપનો, વિદ્યાનો અને તપનો, એ જે ગુણોનો અભિમાન જે આ કરે તે એને બીજા ભાવમાં પ્રાપ્તિ થતી નથી. આ ગુણો પ્રગટ્યા હોય, મને કે ધન હોય કે ભલે પુણ્ય બળે વિદ્યા હોય, પણ અભિમાન કરે તો આવતા ભાવમાં મૂર્ખ થાય. બળ હોય તો નિર્બળ થાય, રૂપ હોય તો કુરૂપ થાય, ઉચ્ચ જાતિનો અભિમાન કરે નીચ કુલમાં જન્મવું પડે. એમ એ 8ના મદનો નાશ થવાથી વિનયભાવ પ્રગટ થાય છે. એવો જીવ પોતાનાથી મોટા પ્રત્યે ભક્તિ, સેવા ચાકરી રૂપે વિનયભાવ રાખે છે. મોટા પોતાનાથી હોય બધા પ્રત્યે વિનય રાખે, એમની સેવા ચાકરી કરે અને નાના પ્રત્યે પણ કરુણા કે નમ્ર ભાવ, નરમાસ રાખે છે અને સર્વની સાથે યથાયોગ મીઠા વેણ બોલે છે. કોણ? જે માર્દવ છે, ગુણવાળો છે, નમ્ર છે, તે કોઈ દિવસ કોઈને કઠોર શબ્દ કહેતો નથી. આથી તે મીઠા બોલનાર વિનયવાળો મનુષ્ય સર્વને પ્રિય લાગે છે. વિનયવાન હોય તે કોઈનું ભલું ન કરે તો પણ બધાને ગમે, અને અભિમાની કોઈનું ભલું કરે તો પણ એ કોઈના મનમાં વસી શકતો નથી, કેમ કે એનું અભિમાન બધાને ખૂંચે છે. એટલે વિનય એ તો બહુ મોટો ગુણ છે. વનો વેરીને વશ કરે, અને ધર્મમાં તો પહેલાં વિનય જોઈએ. કોઈની સાથે દ્વેષ કે અણબનાવ નહીં થવાથી તે વિનયી જીવ આનંદમાં જીવન ગાળે છે. અહંકાર મોં ફર્યા કરતો હોય અને કોઈ એને માન ના આપે તો દુઃખી થાય, પણ જેને માન મોટાઈ જોઈતી જ ન હોય એને શું વાત છે? એ તો બધાથી નાનો જ થઈને બેઠો હોય, એને શું ભય છે? એટલે પ્રભુ કે અમારું નામ લઘુ રાખ્યું, સારું થયું કે પ્રભુ અમે તો સૌથી છેલ્લી પંક્તિ જઈને બેઠા. છેલ્લી લાઈન એટલે કે અમે અમારા અંદરમાં કોઈ મોટાઈ નથી તો અમને સુખ શાંતિ છે, તો ખોટું લાગે નહીં. ત્રીજો આત્માનો સ્વભાવ છે આર્જવ એટલે સરળતા, માયા કપડનો અભાવ. સરળતારૂપ ધર્મધારી માણસને ક્ષમા અને માર્દવ ધર્મ તો હોય છે જ, પણ સરળતા વિશેષમાં હોય. તેના મનમાં જે વાત હોય તે જ વાણીમાં કહે અને જે કહ્યા પ્રમાણે જ વર્તે. આમ સરળ પરિણામી જીવ નિષ્કપટ હોવાથી નિશ્ચિંત અને સુખી થાય છે. કોઈ મનમાં કપટ જ નથી અને શાનો ભય, શાની ચિંતા? એટલે એવો નિષ્કપટ વાળો જીવ સદા સુખી રહે છે. હવે ચોથો ધર્મ શૌચ ધર્મ. શૌચ એટલે પવિત્રતા. નિસ્પૃહતા, શૌચ એટલે પવિત્રતા અથવા નિસ્પૃહતા.
નિષ્પ્રસ્ય તૃણમ જગત. આખા લોક આખો કૃપાલ કે આખું જગત સોનાનું થાય તો પણ અમને તૃણવત છે. નિષ્પ્રસ્ય તૃણમ જગત. નિષ્પ્રય પુરુષને આખું જગત તણખલા બરાબર છે. હા, કૃપાલ પોતે કહ્યું આખું જગત કૃપાલ કે અમને સોનાનું થઈ જાય અમને તો તણખલા બરાબર. કેમ કે રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક સભા. ભલે ને હીરા માણેક હોય તો પણ એ પણ જળ જ છે, પૂતગલ જ છે. માટી પણ પૂતગલ. જેને સોનાનું કે હીરાનું મહાત્મિકોને હોય, ગ્રસ્તને જેને એની પૈસાની જરૂર હોય તેને, મહાપુરુષોને તો બધું સમભાષે છે, સુખ દુઃખ બધું સમાન છે. ચોથો છે શૌચ ગુણ. શૌચવાન મનુષ્ય ઉપરના ત્રણેય ધર્મ ક્ષમા, માર્દવ અને આર્જવ પાળવા ઉપરાંત પોતાના આત્માને લોભથી બચાવે છે. જે પદાર્થ ન્યાયપૂર્વક કમાણીથી ભાગ્યવશાત પ્રાપ્ત થાય તેમાં તે સંતોષ રાખે છે. ન્યાયથી જે મળે તેમાં સંતોષ રાખે. કદી સ્વપ્નમાં પણ પરધન લઈ લેવાના ભાવ તેને આવતા નથી. સ્વપ્નમાં પણ હું બીજાનું લઈ લઉં એવો ભાવ શૌચવાનને ન પ્રગટે. પર દ્રવ્યેશુ લોષ્ટવત. બીજાનું ધન તેને માટે ઢેફા બરાબર છે. માતૃવત પરદારેશુ પર દ્રવ્યેશુ લોષ્ટવત આત્મવત સર્વભૂતેશુ યહ પશ્યતિ સ પંડિત. જે પર સ્ત્રીને માતા સમાન જુએ, માતૃવત પર દારેશુ પર દ્રવ્યેશુ લોષ્ટવત, જે બીજાના ધનને માટીના ઢેફા સમાન ગણે અને આત્મવત સર્વભૂતેશુ સર્વ પ્રાણી માત્રને જે પોતા સમાન ગણે, યહ પશ્યતિ સહ પંડિત. આ પ્રમાણે જે જુએ તે જ ખરો પંડિત છે. એમ જે પદાર્થ ન્યાયથી કમાણી કરે, ન્યાય કમાણીથી ભાગ્યવશાત પ્રાપ્ત થાય તેમાં સંતોષ રાખે. કદી સ્વપ્નમાં પણ પરધન લેવાની ભાવના તેને આવતી નથી. કદી અશુભ કર્મના ઉદય તેને કંઈ તોટો ખોટ આવે કે કોઈ પ્રકારે તેનું દ્રવ્ય જતું રહે તો પણ તેનું તેને દુઃખ લાગતું નથી. કોઈ પાપના ઉદય નુકસાન જાય તો પણ કે છે એને મનમાં દુઃખ લાગતું નથી. જેને એવો નિષ્પૃહતા ગુણ પ્રગટ્યો તેને કે આ તો કર્મ પ્રમાણે આવ જાવ થયા જ કરવાની. પોતાના કર્મનું ફળ જાણી ધીરજ ધારણ કરે છે, પરંતુ તે ખોટ પૂરવાને બીજાને હાનિ પહોંચે તેમ કરે નહીં. કે ભાઈ એટલી મોટી ખોટ આવી ગઈ એટલે બીજામાં કંઈક માયા કપટ કરીને મેળવી લઉં, બીજાને ભલે હાનિ થાય એમ ન કરે. મારું ગમે તેમ થાવ પણ બીજાનું બગાડીને તો પોતાનું સુધારવા કદી ઈચ્છે નહીં. તે ખોટ પૂરવાને બીજાને હાનિ પહોંચે તેમ કરે નહીં. આવા સંતોષી પુરુષને તૃષ્ણા નહીં હોવાથી તે સદા આનંદમાં રહે છે. સંતોષી નર સદા સુખી અને આથી કદી કોઈથી તે ઠગાતો પણ નથી. કેમ કે એનું મન પવિત્ર હોવાથી એને લોભિયા જ્યાં હોય ત્યાં દુતારા ભૂખે ન મરે, પણ જેને લોભ ન હોય તેને કોઈ ઠગી ન શકે. કહ્યું છે ઉત્તમ શૌચ સદા જગ જાના, લોભ પાપ કા બાપ બખાના. ઉત્તમ શૌચ ધર્મ પવિત્રતા મનની તે જગજાના, જગતજીવો બધા જાણે છે કે મનની પવિત્રતા સર્વશ્રેષ્ઠ છે. જેને લોભ છે તો પાપનો જ બાપ છે. બખાના પ્રસિદ્ધ છે કે લોભ બસ વ્યક્તિ શું શું પાપ ન કરે, ગમે તે પાપ કરવા તૈયાર થઈ જાય. પછી પાંચમો સત્ય ગુણ. સત્યવાન જીવ હંમેશા જે વાત જેવી હોય તેવી કે જેવી જાણતો હોય કે સમજતો હોય તેવી જ કહે છે, બીજું કંઈ કહે નહીં. સત્યવાન જેવું જાણતો હોય તેવું કહી દે. કહેલું વચન બદલે નહીં, અથવા કોઈને હાનિ કે દુઃખ થાય તેવા વચન કદી કહે નહીં. તે સદાય પોતાના વચનો ઉપર દ્રઢ રહે છે. તે જૂઠું બોલનારો નહીં હોવાથી સર્વ તેના ઉપર વિશ્વાસ રાખે છે. આવા સત્યવંતને ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ અને શૌચ એ ચાર ધર્મ અવશ્ય હોય છે.
એ ગુણો તો હોય જ છે, વળી સત્યવાદી હોય, સંસારમાં તે સન્માન અને સુખ પામે છે. કાલિકાચાર્ય હતા, એનો ભાણેજ દત્ત હતો, દુષ્ટ હતો, તો એને બીજાનું રાજ્ય પડાવી લઈ ને રાજા બની ગયો. યજ્ઞ કરે જીવહિંસા. પોતાના મામા ત્યાં આવ્યા, પૂછ્યું કે આ હું યજ્ઞ કરું છું તેનું ફળ શું? તો કે એનું ફળ નરક ગતિ. નરક ગતિ? તો તમે ક્યાં જશો? હું તો સ્વર્ગમાં જઈશ. એનું પ્રમાણ શું? હું નરકમાં જઈશ. તો કે 7મે દિવસે તારા મોઢામાં વિષ્ઠા પડશે અને કુંભી પાકની વેદના ભોગવીને નરકમાં જઈશ. એટલે કે હવે 7 દિવસ કયા ને ખબર પાડી દો એમને. 7 દિવસ એને રાખો અંદર, ક્યાંય મતલબ જાય નહીં, જતા ન રહે, અને પોતે પણ અંદર રહ્યો કે 7 દિવસ હું બહાર જ ન નીકળું તો મારા અંદર મોઢામાં વિષ્ઠા ક્યાંથી પડે. એટલે પોતે અંદરીને પણ બનવા કાળ ભગવાનના વચનો મિથ્યા થાય નહીં. એટલે અકસ્માત મનમાં એવી ભ્રાંતિ થઈ ગઈ કે 7 દિવસ થઈ ગયા, 6 દિવસે જ બહાર નીકળી ગયા. રસ્તામાં ઘોડો દોડાવતો જાય. હવે એ અંદર 7 દિવસ રહ્યો, પણ જેનું રાજ્ય લઈ લીધેલું એના મંત્રીઓને બધા મોકો શોધતા હતા કે આ અંદર 7 દિવસ એટલે બધો પ્લાન ઘડી લીધેલો એને પકડવાનો. જેવો એ બહાર નીકળ્યો, રસ્તામાં જતા એક માળી એને હાજર થઈ સંડાસની, એટલે તરત જ સવારમાં વહેલો રોડ ઉપર જ બેસી જઈ અને તેમાં ઉપર ફૂલ નાખી દીધા, ઢાંકી દીધા, ફૂલને જતો રહ્યો. ત્યાં જેવો ઘોડો આવ્યો એનો પગ પડ્યો કે વિષ્ઠા ઉછળી એના મોઢામાં પડી. એટલે કે હો આ ક્યાંથી આવ્યું? અરે આજે દિવસ કયો છે? તો કે આજે તો કે 7મો દિવસ. બધું ગણ્યું, અરે ભૂલ થઈ, ચાલો પાછા અંદર. એટલામાં તો એ લોકોએ તૈયાર કરી રાખેલ. જેવો પાછો આવ્યો પાછો કે દરવાજે બધા ઊભા જ હતા, એને પકડી લીધો અને એને નાના સાંકડા મોઢાના ઘડામાં દાબીને ઘાલ્યો, એમાં તેલ નાખીને કડામાં ઉકાળી અને એનું મરણ થયું. એટલે જેમ કહ્યું તેમ થયું. ભગવંતે એમ કાલિકાચાર્ય કે ભાઈ હું એને આવું કહી દઉં તો આ મને શું ઉપદ્રવ કરશે એ નહીં જોયું. સત્ય સત્ય જ છે. સત્યવાદી પુરુષો ડરે નહીં. એમ સત્ય ધર્મ જેને પ્રગટ્યો હોય તે હંમેશા નિર્ભય રહે. હવે 6 10 લક્ષણ ધર્મમાં ગુણ છે તે સંયમ. સંયમી પુરુષ પણ ઉપરના 5 જે વ્રત છે, ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ અને સત્ય પાળવા ઉપરાંત પોતાની ઇન્દ્રિયોને તેમના વિષયો પ્રત્યે જતી રોકે છે. 12 પ્રકારે સંયમ. 5 ઇન્દ્રિયોને મનને વશ કરવું અને 6 કાય જીવની રક્ષા કરવી. પૃથ્વી કાય, કાય, તેવ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય અને 3 કાયની રક્ષા કરવું. એ જીવો જેમ બને તે મરે નહીં એની પૂરી કાળજી રાખે. એમ 12 પ્રકારે સંયમ, 13 પ્રકારે, 17 પ્રકારે, અનેક પ્રકારે કહ્યો છે. એમ સંયમી પુરુષ તેને વિષયોથી તે વિરક્ત રહે છે અને આવી દશામાં તેને કોઈ પદાર્થ ઇષ્ટ કે અનિષ્ટ પ્રતીત થતો નથી. સંયમીને, જેને સંયમ આવ્યો અંતરથી, તેને વ્રત પાળવા કે દીક્ષા પાળવી મુશ્કેલ નથી. અંતરથી સંયમ પાળવાનો સાચો ભાવ પ્રગટવો જોઈએ. આવી દશામાં તેને કોઈ પદાર્થ ઇષ્ટ કે અનિષ્ટ પ્રતીત થતો નથી, કારણ કે વિષય અનુરાગતાને લઈને ગ્રહણ કરાવવા યોગ્ય પદાર્થ ઇષ્ટ લાગે. 5 ઇન્દ્રિયોને વિષય ભોગાદિની ઈચ્છા હોય, તેને 5ના વિષયો ઇષ્ટ લાગે અને અરુચિકર વા ગ્રહણ ન કરવા યોગ્ય પદાર્થ અનિષ્ટ લાગે. એમ ઇષ્ટ અનિષ્ટની કલ્પના સંયમી પુરુષને ન હોવાથી તેમાં હે ઉપાદે ગ્રહણ છોડવાની કલ્પના પણ એને રહેતી નથી. ત્યારે સમભાવમાં તેનો આત્મા આવે છે. આથી તે સમરસનો આનંદ અનુભવે છે. એટલે બ્રહ્મચારીજીએ મહાપુરુષના જીવનમાં લખ્યું છે પ્રજ્ઞાઉદમાં, સંયમ વિના દિન આટલા ખોયા અરે મેં પાપીએ. સંયમ વિના દિન આટલા ખોયા અરે મેં પાપીએ. તે દિન પાછા કોઈ દે તો રાજ્ય સઘળું આપીએ. તે દિન પાછા કોઈ દે તો રાજ્ય સઘળું આપીએ. તે દિન પાછા કોઈ દે તો
રાજ્ય સઘળું આપીએ. સંયમ વિનાદીના આટલા ખોયા અરે મેં પાપીએ. માનવ દેહના અમૂલ્ય આ સમયો, આ જીવનના દિવસો બધા સંયમ વિના ખોઈ નાખ્યા. તે મારા કોઈ પાછા દિન આપે તો બધું રાજ્ય આપી દો, પણ ગયેલો એક સમય પણ ન મળે. એટલે મહાપુરુષો કે માનવ દેહ અમૂલ્ય છે, એનો લાભ લઈ લો. અવસર બેર ન આવે. આત્માથી એકવાર ગયો પછી તેમાં કરોડો ભાવ નીકળી જશે કે અસંખ્યાત ભાવ કંઈ ન કહેવાય. કાકતાલીયવત કોઈક વાર હાથમાં આવે છે, બહુ જ દુર્લભ છે. 10 દ્રષ્ટાંત કેવો દુર્લભ કયો, આપણને લાગે આ તો અસંભવ જેવી વાત છે. હવે સ્વયંભૂ રમણ સમુદ્રની એક દિશાના ખૂણામાં બળદની પેલી ધૂંસરી નાખે, બળદ ઉપર પેલું બેસાડે લાકડું, અને એમાં ખીલી જે હોય એ ખીલી બીજા ખૂણે નાખે પશ્ચિમ દિશામાં. હવે અર્ધરજ્જુ પ્રમાણ સમુદ્ર, લાખો કરોડો માઇલ મોટો, એમાં ખીલી બરોબર આવીને એમાં જ પેસવી, એ જાણે અસંભવ જેવી વાત છે. માનો કે દેવયોગે એ બી સંભવ થઈ જાય તો પણ એકવાર જો આ માનવ દેહ હાથમાંથી ચાલ્યો ગયો તો ફરી મળવાની આશા રાખવી નહીં. આપણા હાથમાં હવે 5-15 વર્ષની બાજી છે. હવે આપણા માટે વધારે નથી, રહેવું હોય તોય નથી. એટલે વધારેમાં વધારે હવે જેટલું જીવન હોય એ માત્ર આત્માર્થે જ ગાળવું જોઈએ, અન્ય પ્રયોજન અર્થે નહીં. તો કંઈ ફાંકો મુઠ્ઠી લાવો લઈ શકીશું, નહીં તો બધું ફોક જશે. પાઘડીને છેડે કસબ આવવી જોઈએ, એમ પ્રભુશ્રી કહેતા. તેમ છેલ્લું જીવન તો હવે અવશ્ય માત્ર આત્માર્થે જ ગાળવું જોઈએ. તો બધા ભાવનું સાટું હજુ વળી શકે એમ છે. આમ સંયમ ગુણ પછી 7મો 10 લક્ષણ ધર્મમાં તપ ધર્મ છે. તપ ઈચ્છાઓને રોકવી તે તપ છે. ઈચ્છા નિરોધસ તપઃ. તપસ્વી ઇન્દ્રિયોને વશ કરવા ઉપરાંત મનને ઉપયુક્ત 6 ધર્મ વડે પૂર્ણ રીતે વશ કરે. એટલે ઉપરના જે ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, સો, સંયમ તો એને હોય જ, પણ આ વધારાનો 7મો તપ ધર્મ પ્રગટે. મનને અહીંથી ભટકતું તે રોકે છે. કોઈ પ્રકારની ઈચ્છા ઉત્પન્ન થવા દેતો નથી. જ્યાં ઈચ્છા જ નથી રહેતી ત્યાં આકુળતા કઈ વાતની રહે. જેણે તપ વડે ઈચ્છાઓને જ રોકી લીધી, ઈચ્છાઓ જ નથી તો આકુળતા ક્યાંથી? હે જીવ ક્યાં ઈચ્છત હવે હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. અને સુખ તો નિરાકુળતા છે. નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ, અને ઈચ્છામાં આકુળતા. માટે ઈચ્છા મુખ. ઈચ્છાઓ જે આપણને થાય કે આપણો અંતરાત્મા આકુલિત થાય છે, ક્લેશિત પરિણામવાળો થાય, એને મેળવવાની ઈચ્છા થાય, એના અનેક પ્રપંચ વિચાર ઘડવા પડે. પણ જેને કંઈ જોઈતું જ નથી, જિનકો કછું નહીં ચાહીએ વો શાહન કે શાહ. બાદશાહ નહીં બાદશાહ, જેને કંઈ જોઈતું જ નથી. એમ તપસ્વી, જેને કોઈ ઈચ્છા નથી તે જ ખરો તપસ્વી છે. તો તેને આકુળતા કઈ વાતની રહે? એ પોતાના ઉપર આવનાર સર્વ પ્રકારના ઉપસર્ગો ધીરતાપૂર્વક સહન કરવા તૈયાર હોય છે. ખરી રીતે એવો કોઈ દેવ, મનુષ્ય કે પશુ સંસારમાં જન્મેલ નથી કે જે આવા પરમ તપસ્વીને તેના ધ્યાનથી કિંચિત માત્ર ડગાવી શકે. એવો કોઈ દેવ, એવો કોઈ મનુષ્ય કે એવો કોઈ પશુ આ સંસારમાં જન્મેલો નથી કે આવા તપસ્વીને તે ડગાવી શકે. શ્રીરામ જ્યારે આત્મધ્યાનમાં લીન થયા, સીતા જેવી સતી હતી પણ પછી સીતેન્દ્ર થયો, ઇન્દ્ર થઈ ગયો, સ્ત્રીભેદ છેદી નાખ્યો. છતાં પોતે સ્ત્રીનું રૂપ લઈને રામ આગળ અનુકૂળ અનેક ઉપસર કર્યા કે જેથી રામને મારા પ્રત્યે રાગ થાય, મોહ થાય. તો પછી આપણે બંને કે સાથે મોક્ષે જઈશું. છતાં એ દેવ દેવી અપ્સરા થઈને ગમે તેવું કર્યું તો એ નહીં ડગાવી શકે. જે તપસ્વી છે ખરા, એને દુનિયાની કોઈ તાકાત નથી કે ડગાવી શકે. એટલે ખરી રીતે એવો કોઈ દેવ, માણસ કે પશુ
સંસારમાં જન્મેલ નથી કે જે આવા પરમ તપસ્વીને તેના ધ્યાનથી કિંચિત માત્ર ડગાવી શકે. આથી આવા મહાપુરુષને એકાગ્ર ચિંતા નિરોધરૂપ ધર્મ વા શુક્લ ધ્યાન હોય છે. તેથી અનાદિથી લાગેલા કઠણ કર્મોનો થોડા સમયમાં નાશ કરીને સાચા સુખનો તે અનુભવ કરે છે, આત્મસુખનો. હવે 8મો ધર્મ ત્યાગ. ત્યાગી પુરુષને ઉપરના 7 વ્રત તો હોય છે, પણ આ પુરુષનો આત્મા બહુ ઉદાર બને છે ત્યાગ ધર્મ આવવાથી. તે પોતાના આત્મામાંથી રાગ દ્વેષ આદિ ભાવો દૂર કરવા અને સ્વપરનો ઉપકાર કેમ થાય, સ્વપરનો ઉપકાર તેના માટે ત્યાગ કરે છે. 4 પ્રકારે દાન આપે છે: આહારદાન, ઔષધદાન, અભયદાન, જ્ઞાનદાન દે છે. દાન આપીને પોતાના આત્માને ધન્ય માને છે અને ધનને પણ સફળ સમજે છે. દાનમાં કે વપરાયું તો એ ધન સફળ. દાન ભોગનાશ તૃતીયા ગતિર્ભવંતી વિત્તસ્ય ये न ददाती न भुक्ते तस्या तृतीया गतिर्भवती. દાન ભોગને નાશ. ધનની ગતિ છે, જે હાથે તે સાથે દાનમાં આપે તે એને ભવોભવમાં ઉપયોગી થાય. કાં પછી પોતાને અત્રે આવશ્યક હોય તેટલું ભોગવે, પોતાના જીવન સ્તરને ઊંચું ન લઈ જાય, પછી કાલે ન દુઃખી થાય. મધ્યમ રીતે જે સ્થિતિમાં પોતે છે તેમાં રહે અને એ પણ ન કરે તો પછી એની નાશ છે, એને માટે નાશ છે. એ દ્રવ્ય કોઈ બીજો એને જ પચે છે. હા, ત્રીજી ગતિ એની નાશ છે. નાશ મીન્સ એ અહીંયા મૂકીને જાય તો એને માટે તો નાશ બરાબર જ છે. એમ એ દાનાદિમાં ત્યાગ ધર્મના કારણે એ લક્ષ્મીનો ઉપયોગ કરે છે. દાન આપીને પોતાને ધન્યને ધન્ય સફળ થયેલ સમજે છે. આ કદી સ્વપ્ને પણ પોતાની કીર્તિ કે યશ ઈચ્છતા નથી. દાન આપી તેનું સ્મરણ પણ રાખતા નથી કે કોઈને કહી બતાવતા પણ નથી. ખરી રીતે દાન દઈને ભૂલી જવું એ દાતાનો સ્વભાવ હોય છે. દાન કે જે જમણો હાથ દાન આપે, ડાબો હાથ જાણે નહીં, તો એ ગુપ્ત દાનનું 9 ગણું ફળ છે. ખરી રીતે દાન દઈને ભૂલી જવું એ દાતાનો સ્વભાવ હોય છે. તેથી આ પુરુષનું ચિત્ત સદા પ્રસન્ન રહે છે, કેમ કે આપીને મોટાઈ મેળવવાની કામના ન હોય એટલે એ સદા પ્રસન્ન રહે. મરણનો પ્રસંગ આવી જાય તો પણ તે નિરાકુલ રહે. તેનું ચિત્ત ધનાદિમાં ફસાઈ આર્ત રૌદ્ર ધ્યાન કદી કરતું નથી. તેથી તેનો આત્મા સદગતિ પામે છે. જેને ત્યાગવાની જ ભાવના છે તો એને મરણ આવે તો કંઈ એમાં આસક્તિ નથી, એટલે એને કોઈ દુઃખ નથી. હવે 9મો આકિંચન ધર્મ એટલે મમત્વનો ત્યાગ, મારાપણાનો. બાહ્ય અભ્યંતર સમસ્ત પ્રકારના પરિગ્રહ ઉપરથી મમત્વ ભાવ છોડી દેનાર પુરુષ સદાય નિર્ભય રહે છે. બાહ્ય પરિગ્રહમાં જેને મમતા નથી અને અભ્યંતર કશાય ભાવો પણ જેના શમી ગયા છે તેને કોઈ ભય નથી. એને નથી કશું સંભાળવાનું કે નથી કશાની રક્ષા કરવાની, એટલા સુધી કે તે પોતાના શરીર પ્રત્યે પણ નિષ્ફળ રહે છે. તો આવા મહાપુરુષને કયો પદાર્થ આકુળતા કરાવે? કોઈ પ્રત્યે જેને આસક્તિ નથી અને કયો પદાર્થ આકુળતા કરાવે? કારણ કે તે પોતાના આત્મા સિવાય સમસ્ત પદાર્થોને અને શુદ્ધ ચૈતન્ય એવા ભાવો સિવાય સમસ્ત પરભાવો વા વિભાવોને હે તજવાયુગ સમજે છે. પોતાનું એક શુદ્ધ સહજાત્મ સ્વરૂપ જ પોતાનું છે એમ માને છે. બાકી બધો પરભાવ છે, વિભાવ છે, મારું છે નહીં એમ જેણે અંતરમાં આકિંચન ધર્મ પ્રગટ્યો. તેથી તેને કંઈ પણ મમત્વ ભાવ બાકી રહેતો નથી. તેથી તેનો આત્મા સમયે સમયે અસંખ્યાત વા અનંત ગુણી કર્મોની નિર્જરા કરે છે. તેથી તે સુખી રહે છે. હવે 10મો ધર્મ છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યધારી બળવાન મહાન યોદ્ધો સદૈવ ઉપરના નવવ્રત ધારણ કરીને પોતાના આત્મામાં જ નિરંતર રમણતા કરે છે. નાની પુરુષ જે બ્રહ્મ એટલે આત્મામાં ચર્યા કરનારા પુરુષો
તે મહાબળવાન યોદ્ધા સમાન છે. બ્રહ્મચર્યધારી મહાબળવાન યોદ્ધો સદૈવ ઉપરના નવવ્રત ધારણ કરીને પોતાના આત્મામાં જ નિરંતર રમણતા કરે છે. ઉપરના નવ ધર્મો તો હોય, નવોય વ્રત, આ 10મું બ્રહ્મચર્ય પણ જેને હોય તે બાહ્ય સ્ત્રી આદિથી વિરક્ત, વૈરાગ્યવંત, અનાસક્ત રહે છે. બાહ્ય સ્ત્રી આદિ મોહના કારણોથી સદા વિરક્ત રહે, વૈરાગ્યવંત રહે, અનાસક્ત રહે, એવા નિમિત્તોથી દૂર રહે. તેની દૃષ્ટિમાં સર્વ પ્રકારના જીવ સમાન પ્રતીત થાય છે. આત્મદ્રષ્ટિ જેની દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ, તેની દ્રષ્ટિમાં તો બધા સમાન છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. તેની દ્રષ્ટિમાં સર્વ સંસારના જીવ સમાન પ્રતીત થાય છે. પછી સ્ત્રી હો કે પુરુષ હો કે નપુંસક હો આદિને વેદ નામના કર્મની ઉપાધિ જાણે છે. કે આ બધા સ્ત્રી પુરુષ કે નપુંસક રૂપે દેખાય, એ તો બધા એમના કર્મોની ઉપાધિ છે, કર્મને લઈને એવું દેખાય. એટલે એ સ્ત્રી પુરુષ નપુંસક આદિને વેદ નામના કર્મની ઉપાધિ જાણે છે. એ વિચારે છે કે આ દેહ હાડ, માંસ, મળ, મૂત્ર, લોહી, પાચ આદિ મહાપવિત્ર કે દુર્ગંધવાળા પદાર્થોનો કોથળો છે. બ્રહ્મચર્યધારી શું વિચારે કે આ શરીર છે તો હાડકાં, માંસ, મળ, મૂત્ર, લોહી, પાચ આદિ મહાપવિત્ર ને દુર્ગંધવાળા પદાર્થોનો કોથળો છે. અંદરમાં તો એ જ ભરેલું છે. બહાર સર્વે બાજુથી ચામડાની પાતળી ચાદર લપેટ્યાથી તે રાગી જીવોને સારો લાગે. ઉપર ચામડીની લપેટ આવવાથી એ રાગી, મોહી, કામી જીવોને સારો લાગે દેહ. જો તે ચામડી રૂપી ચાદર લઈ લેવામાં આવે કે વૃદ્ધાવસ્થા આવી જાય તો તે તરફ જોવું પણ ન ગમે. આ શરીરની ચામડી ઉતારી દેવામાં આવે, કાં વૃદ્ધાવસ્થામાં શરીર ઉપર કરચલીઓ પડી જાય, તે વખતે કે છે શરીર તરફ જોવું પણ ન ગમે. એ શરીર જો તે ચામડી રૂપી ચાદર લઈ લેવામાં આવે, એટલે કૃપાલ કે જો સ્ત્રીને જોઈને રાગ થતો હોય તો તેનું ત્વચા વગરનું સ્વરૂપ વિચારજે. મનથી કલ્પના કરીને ચામડી નહીં હોય એના ઉપર તો કેવું એનું ભયંકર રૂપ હોય. તે ચામડી રૂપી ચાદર લઈ લેવામાં આવે કે વૃદ્ધાવસ્થા આવી જાય તો તરફ જવું પણ ન ગમે. આવા દુગંછા થાય કે ચિતરી ચડે તેવા શરીરમાં ક્રીડા શું કરવી? આવા દુગંછા થાય કે ચિતરી ચઢે તેવા શરીરમાં ક્રીડા શું કરવી? વિષ્ટાના કીડાની પેઠે તેમાં પોતે પોતાને ફસાવી 4 ગતિના દુઃખમાં પડવાનું શા માટે કરવું? વિષ્ટાના કીડામાં ને બહાર કાઢવા જઈએ તો એ અંદર અંદર જ જાય, એને ત્યાં જ બસ પ્રીતિ છે. વિષ્ટાના કીડાની પેઠે તેમાં પોતે પોતાને ફસાવી 4 ગતિના દુઃખમાં પડવાનું શા માટે કરવું? આ પ્રકારે આ યોદ્ધો કામનો દુર્જય કિલ્લો તોડી પોતાના અનંત સુખમય આત્મામાં વિહાર કરે છે. આવા મહાપુરુષનો આદર સત્કાર સર્વ જગાએ થાય છે. અને પછી એવું કોઈ કાર્ય બાકી નથી રહેતું કે જેને એ અખંડ બ્રહ્મચારી ન કરી શકે. આ જગતમાં કોઈ એનાથી અસાધ્ય કાર્ય નથી કે જેનાથી નહીં થઈ શકે. અને પછી એવું કોઈ કાર્ય બાકી નથી રહેતું કે જેને અખંડ બ્રહ્મચારી ન કરી શકે. તાત્પર્ય કે એ સર્વ કાર્ય કરવા સમર્થ થાય છે. આ પ્રકારે આ 10 ધર્મોનું ટૂંકું સ્વરૂપ કહ્યું તો તમારે નિરંતર આ ધર્મોને પોતાની શક્તિ અનુસાર ધારણ કરવા યોગ્ય છે. કે આ 10 લક્ષણ ધર્મનું ટૂંકામાં સ્વરૂપ કહ્યું તો તમારે પણ નિરંતર હંમેશા આ આત્માના જ મૂળભૂત ગુણો છે તો એ ધર્મોને શક્તિ અનુસાર પ્રગટાવવાનો તમારે પણ નિરંતર પુરુષાર્થ કરવો જ યોગ્ય છે. તો તમારો આત્મ સ્વભાવ આવા ઉત્તમ ગુણોથી યુક્ત છે તે બહાર આવ્યો. આ બધા ગુણો પ્રગટ થયા કે તમારો આત્માનો શુદ્ધ સ્વભાવ છે
જે મોક્ષ કયો નિજ શુદ્ધતા અથવા સ્વયં જ્યોતિ સુખધામ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. આમ વિચાર કરીને હું એવો અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યનો સ્વામી છું, આ મારો સ્વભાવ છે, તો એને પ્રગટ કરું અને એને આવરણ કરનારા આ બધા આ ક્રોધ માન માયા લોભાદી અસંયમ વગેરે જે દોષો છે એને દૂર કરું, તો મારો આત્મ સ્વભાવ પ્રગટ થાય અને હું સર્વકાલને માટે સુખી થાઉં. આ કંઈ પ્રગટ થાય એટલે આ ભાવ પૂરતું જ નથી. એકવાર જો આત્માનો મૂળ સ્વભાવ પ્રગટ્યો તો અનંતકાળ અંત એનો કોઈ કાળે અંત જ ન આવે, એમ સર્વકાલને માટે પરમાનંદ પામે અને આ બધા જન્મ જરા મૃત્યુ રોગ શોક ચિંતા સર્વકાલને માટે બધું જ દુઃખ દૂર થાય. એવું જે શાશ્વત આત્માનો ધર્મ છે એ પ્રગટાવવા મહાપુરુષો કે જરૂર બધાએ પ્રયત્ન કરવો જોઈએ. એમણે પ્રગટાવ્યો, તેથી આપણને આ ઉપદેશ આપ્યો છે. એ અનંત સુખ એમને વેદનમાં આવ્યું એટલે એમને કહ્યું કે તમારો આત્મા પણ આવો જ અનંત સુખમય છે, એટલે તમે પણ તમારા શુદ્ધ સહજ આત્મ સ્વરૂપને પ્રગટ કરો તો આ બધા જ દુઃખ મટી જાય. આપણને દુઃખ ગમતા નથી, પણ દુઃખના કારણો ગમે છે અને જેવા કારણો સેવીએ તેવું કાર્ય થાય. વિષય કસા એ દુઃખના કારણો છે. એટલે કૃપાલ નથી ધર્યો દે વિષય વધારવા, નથી ધર્યો દે પરિગ્રહ ધારવા. પરિગ્રહ પાપનું મૂળ, વિષયો પણ મોહ કરાવીને સંસારમાં જ રજડાવે. એટલે સત્સંગ સત્પુરુષના બોધ બળે વિષય કસાયને હટાવી તમારા આત્માના અનંત સુખ સ્વરૂપમાં શુદ્ધ આત્મભાવને પામી જાઓ તો કે સદા સુખી રહેશો. આ પ્રમાણે આ પાઠ પ્રવેશિકામાં પૂરો થયો. હવે મોક્ષમાળામાં આગળનો પાઠ શિક્ષા પાઠ 77 જ્ઞાન સંબંધી 2 બોલ ભાગ 1 એ આપણે આવતીકાલે લઈશું.